નમસ્તે બાળ મિત્રો, આજના દિવસમાં શું છે તમને ખબર છે? આજના દિવસને અક્ષય તૃતીયા અથવા તો અખાત્રીજના નામથી ઓળખવામાં આવે છે. બાળકો, તમને ખબર છે અક્ષયનો શબ્દનો શું અર્થ થાય છે? અક્ષય એટલે જે ક્યારેય નાશ નથી પામતું, જે હંમેશા વધતું જ રહે છે. આ દિવસે આપણે જે પણ સારા કામ કરીએ તેનું ફળ કાયમ આપણી સાથે રહે છે. આજના દિવસે આપણે કરેલું દાન ખૂબ મોટું ગણાય છે. બાળકો, તમારા જૂના કપડો, જૂના રમકડા, બુક્સ વગેરે વસ્તુઓ ગરીબ તથા જરૂરિયાતમંદ બાળકોને આપવા જોઈએ. અને સાથે સાથે પશુ તથા પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થાઓ કરવી જોઈએ. બીજાની મદદ કરવાથી તમને અત્યંત ખુશી મળશે. મિત્રો, તમને ખબર છે અખાત્રીજ એ નવા વર્ષની શરૂઆત જેવી કે આ પવિત્ર દિવસથી ખેડૂતો ખેતરમાં જઈ હળ ચલાવે છે અને ધરતી માતાની પૂજા કરે છે. તેઓ ખેતરમાં નવા બીજ વાવે છે, તેને વાવણી કહે છે. જેમ ખેડૂત આખો દિવસ તડકામાં પરસેવો પાડીને મહેનત કરે છે, ત્યારે જ અનાજ પાકે છે. બાળકો, આપણે જે ભાજી કે રોટલી, ભાખરી કંઈ પણ ખાઈએ છીએ એમાં ખેડૂતની મહેનત છુપાયેલી હોય છે. માટે અન્નનો બગાડ કરવો જોઈએ નહીં. જેમ ખેડૂત માટે ખેતર છે, તેમ તમારા માટે તમારું ભણતર અને પુસ્તકો છે. જેમ ખેડૂત બીજ વાવે છે, તેમ આપણે ભણવાનું, પુસ્તકો વાંચવાના અને સાથે સાથે નવું વસ્તુ શીખવાની શરૂઆત કરવી જોઈએ. તમારા સારા વિચારો અને મહેનતો એ જ તમારા જ્ઞાનના બીજ છે. તમે જેટલી મહેનત કરશો તેટલું સારું પરિણામ મળશે. આજનો દિવસ કંઈ પણ નવું વસ્તુ શીખવા અથવા શરૂ કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે. આજે કરેલું કોઈ પણ કામ તમારી સાથે હંમેશા રહેશે. બાળ મિત્રો, આજના આ પવિત્ર દિવસે સુદામાએ ભગવાન શ્રી કૃષ્ણને પૌવા આપ્યા હતા. એ બદલામાં ભગવાને તેમની મિત્રતા અક્ષય બનાવી દીધી હતી. આજે પણ ભગવાન કૃષ્ણ અને સુદામાની મિત્રતા ખૂબ જ પ્રખ્યાત છે. અને આજના જ દિવસે પવિત્ર ગંગા નદી પણ પૃથ્વી ઉપર આવ્યા હતા, જેને આપણને જીવન અને શુદ્ધતાનો સંદેશ આપે છે. તો બાળ મિત્રો, આ અક્ષય તૃતીયા પર તમે કઈ નવી શરૂઆત કરશો? કમેન્ટમાં જરૂરથી જણાવજો. આવજો, ત્યારે ફરી મળીશું નવા વિડીયો સાથે.